મારા બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. સ્વાગત તો હોય અને અત્યારે રાધા બકરા છોડે છે. એ છોડે આપણે જોઈ છોડતી નથી. આ થોડું કાઢું પણ નથી હાલ કાઢ નથી નીકળે દોસ્તો, એને નથી નીકળે એમ થઈ ગયું. અત્યારે હું મારી ઘેટીને બોડી મારી ઘેટી બોરી કરી અમે બધા કાતરી નાખી મારી ઘેટીને એવું બધું કરી નાખ્યું. આ રાધા કરે છે કાંક. હાલો મિત્રો, કેમ છો બધા? તો મજામાં. તો આ બધાને લાકડા લઈને જાઉં છું. બકરા સારો ખાઈ ગયા છે તો નાખવા જાઉં છું. બધાને જે મેરડીમાં સારું કરાય એવું બધું છે. અને લાઈક ફોલો કરતા જાજો. આ લગાને અમારા કન્ટિન્યુ બ્લોગ જોતા રહી ક્યાં જોતી હો જોજો એટલું તો કરી દીજો. જોજો તો ખરા તે તમે. અને લાઈક ફોલો કરી દેવાનો છે. અને હું અહીંયા દોસ્તો ખેતર ખેડ્યું છે એ હું તમને બતાડું. દોસ્તો અહીંયા ખેતર ખેડ્યું એ તમને બતાડી દઉં. હા દોસ્તો, અમે ખેતર ખેડ્યું છે. જોઈ લ્યો દોસ્તો, અમે આ ખેતર ખેડ્યું છે. આમાં વાવીશું મકાઈ કા જાય. બકરાઓને સારમાં વાવવી પડે ને ભૂખ્યા રહે એવું બધું છે. અને રાતડી અંદર કરે છે અને એવું બધું છે. રાતડીને આપણે બોલાવી હે રાધા અહીંયા હાલ જે આવે છે એટલે આપણે આવી એવું બધું કરવી. અને બ્લોગમાં લાઈક ફોલો કરી દેજો. એવું બધું તો કરી દેજો. રાધા આવે એટલે ભાઈ ઊભા થઈ જાય. આપણે શું કરવી? રાધા આવી ગઈ ઊભા થાવ. બોલો શું કેમ છે? બાય બાય. કેવું છે બધાને? અને અમે ખેતર કર્યું છે. ખેતર ખેડી રાખ્યું છે હંદાએ. અને હવે વાવવાનું છે. મકાઈ કા જાય ધાન વાવવાની છે. એમાં બધા હાટું મકાઈને તો નકર કાંઈ હોય નહીં એટલે વાવવી પડે ને એમ બધાને છે. અને લાઈક ફોલો કરી દેજો. અને અમને મોર સપોર્ટ દેજો, થોડોક સપોર્ટ આપજો એટલે અમે મોર થોડાક વધી એવું બધું કરી બધાના હાથ સહારા અને એવું બધું કરી દેજો.